કેમ છો દોસ્તો? આજે આપણે ધોરણ 6 ની જે ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026માં લેવાવાની છે, પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક કસોટી એટલે કે એકમ કસોટી, જે 40 ગુણના પ્રશ્નપત્ર હોય છે. એમાં આપણે ધોરણ 6 નું વિજ્ઞાન વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, પ્રશ્ન બેંક આધારિત, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આમ તો ધોરણ 6ના છે ને દરેક વિષયના ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે, બરાબર. એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, બરાબર. ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા તો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, બરાબર. આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. પ્રશ્ન નંબર 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને લખો. પહેલું, પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઓક, પાઇન અને દેવદાર. નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, માલગાડી. નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, પાણી. ચોથું, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, માછલી. પાંચમું, કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, કિલોમીટર. છઠ્ઠું, નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સૂર્યપ્રકાશ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. ભૂમિ એ નિવાસ સ્થાનનો ખાલી જગ્યા ઘટક છે? તો અજૈવિક. 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર? તો 1000. વહેલ ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે? તો નસકોરા. તમારા વર્ગના ઓરડાની લંબાઈ ખાલી જગ્યા એકમમાં દર્શાવાય છે? તો મીટર. નિવાસ સ્થાનના જૈવ ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે? તો વનસ્પતિ અને પ્રાણીઓ. એક જ પાટા ઉપર ચાલતી ટ્રેનને ખાલી જગ્યા કહે છે? તો મોનોરેલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. જળમાર્ગમાં ઉપયોગી પ્રાચીન સમયનું વાહન વ્યવહારનું સાધન કયું છે? તો હોડી. ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતા બે પ્રાણીઓના નામ આપો. તો યાક અને બકરી. જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો અપારદર્શક. ચોથું, માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે? તો મિલીમીટર. માછલીનું શ્વસન અંગ કયું છે? તો ચૂઈ. પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય? તો જવાબ આવશે પડછાયો રચાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ખરા ખોટા. એમાં પહેલું, કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય? તો ખોટું. ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે? તો ખોટું. ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે? તો સાચું. ચોથું, અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે? તો સાચું. માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે? તો ખોટું. અને ઉડતો પતંગ હંમેશા સુરેખ ગતિ કરે છે? તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો. તો સીધા પાટા ઉપર ચાલતી ટ્રેનની ગતિ એ સુરેખ ગતિનું ઉદાહરણ છે. બીજું, રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? તો રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે. તો ત્રીજું, પ્રકાશના કુદરતી સ્ત્રોતોના 3 ઉદાહરણ આપો. તો સૂર્ય, તારા અને આગિયો. ચોથું, કાપડનો વેપારી કાપડ મેળવવા માટે શાનો ઉપયોગ કરશે? તો કાપડનો વેપારી કાપડ માપવા માટે લોખંડની પટ્ટીની બનેલી માપપટ્ટીનો ઉપયોગ કરે છે. વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. પ્રકાશ ક્યારે અવરોધાય છે? તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે. પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલું, પારદર્શક પદાર્થ. જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. બીજું, ઉત્તેજના. આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. પ્રજનન. સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. પારભાષક પદાર્થ. જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે છે તેને પારભાષક પદાર્થ કહે છે. પ્રશ્ન નંબર 7. માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 6 ગુણ છે. એમાં પહેલું, ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. તો જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય. ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી પરંતુ તેના ઉપર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે છે, જેને કારણે તે પ્રકાશિત દેખાય છે. તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. બીજું, ઊંટ રણનું વહાણ કહેવાય. તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે, આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે. તેથી ઊંટ રણનું વહાણ કહેવાય. વેત, હાથ, પગલા જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં તે સમજાવો. તો
તો જુદી જુદી વ્યક્તિઓના વેત, હાથ અને પગલાંના માપ જુદા જુદા હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વેત, હાથથી, પગલાંથી માપેલી લંબાઈ જુદી જુદી હોય છે. તેથી તે વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026નું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના એક નવા વિષયના જે આપણું પ્રશ્નપત્ર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.